विद्यार्थी मित्रों, किसान माध्यमिक विद्यालय लोनावाड़ा ना आ प्रायोगिक वीडियो में आपનું स्वागत है। विद्यार्थी मित्रों, लॉकडाउन ना आ समय में आप बधा घेर बैठा छो घणा बधा, पण प्रायोगिक कार्य माटे आज आपणे आ प्रायोगिक कार्य तमने कंईक ए विषयनो थोड़ो ख्याल आवे अने तमे एनो अभ्यास जाते पण करी शको ए माटे अमे एक वीडियो बनावવાનો प्रयत्न कर्यो छे। तो विद्यार्थी मित्रों, आ वर्षे प्रायोगिक कार्यनी अंदर કેટલાક પ્રયોગોને ઉમેદ કર્યા છે પરીક્ષા માટે અને કેટલાક પ્રયોગો રાખ્યા છે। તો એની અંદર રેડોક્સ ટાઇટ્રેશનની અંદર લગભગ 2 પ્રયોગો આપ્યા છે। અકાર્બનિકમાં 5-7 પ્રયોગો છે, કાર્બનિકમાં 5-7 છે અને બીજા અન્ય છે। તો આજે આપણે રેડોક્સ ટાઇટ્રેશન ના 2 પ્રયોગો પૈકી બીજો પ્રયોગ હું તમને આજે નું નિદર્શન કરું છું। તમે બરાબર ધ્યાન આપશો તો કમ્પ્લીટલી ખ્યાલ આવશે કે પ્રયોગ કઈ રીતે કરવાનો છે। આ અગાઉ ધોરણ 11 ની અંદર તમે એસિડ બેઝ પ્રકારના અનુમાપનો શીખ્યા હતા। તમે એસિડ બેઝ પ્રકારના ટાઇટ્રેશનનો બિરેટ પીપેટની મદદથી કર્યા છે, પણ જે ધોરણ 11 માં જે તમે શીખીને આવ્યા છો એ તટસ્થીકરણની પ્રક્રિયાઓ હતી। એસિડ અને બેઝ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયાનો તમે અભ્યાસ કર્યો છે ત્યાં, પણ ધોરણ 12 ની અંદર તમારે સેમ એ જ પદ્ધતિ છે। તો વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશન કદ માપક પૃથ્થકરણ જ છે આ, પરંતુ આની અંદર તમારે રેડોક્સ પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે। ધોરણ 11 માં થિયરીમાં તમે રેડોક્સ પ્રક્રિયાઓ ભણ્યા છો, ત્યાં પણ ઘણા બધા સમીકરણો આવતા હતા, પણ એનો પ્રાયોગિક પાસું આવા ધોરણ 12 માં આપેલું છે। અને એટલા માટે તમે જો આ અનુમાપનો કરશો તો તમને એ રેડોક્સ પ્રક્રિયાનો વધારે સઘનતાથી, વધારે સરળતાથી સમજૂતી પ્રાપ્ત થઈ શકશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અનુમાપન બતાવવા જઈ રહ્યા છે આપણે, એનો હેતુ આવો છે। એક્સપેરિમેન્ટ નંબર 1 તમે જોઈ શકો છો। હેતુ 0.1 મોલર ફેરસ એમોનિયમ સલ્ફેટના પ્રમાણિત દ્રાવણની મદદથી 0.1 મોલર ફેરસ એમોનિયમ સલ્ફેટ, એને મોરનો ક્ષાર પણ કહેવાય, ના પ્રમાણિત દ્રાવણની મદદથી આપેલા x મોલર KMnO4 ના દ્રાવણની મોલર સાંદ્રતા શોધવી। KMnO4 ના દ્રાવણની મોલર સાંદ્રતા શોધવી આ આપણો પ્રયોગ છે। હવે આ પ્રયોગની અંદર તમે જ્યારે પરીક્ષા માટે આવશો, કદાચ આ પ્રેક્ટિકલ આવે તો તમને એડવાન્સમાં દ્રાવણો બનાવીને આપ્યા છે। પાત્ર A માં ધારો કે KMnO4 આપ્યો છે, પાત્ર B માં ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ આપ્યું છે। તો તમને આવા દ્રાવણો ઓલરેડી તમારા ટેબલ ઉપર મૂક્યા હશે। તમને પરીક્ષા વખતે હેતુ લખાઈ દેવામાં આવશે, જેમ કે મેં બતાવ્યું છે। હવે તમને બધાને ખબર છે કે પાત્ર A નું જે દ્રાવણ આપ્યું છે તમને, એ અહીંયા KMnO4 નું છે। તો તમારે જે પાત્ર A નું જે દ્રાવણ છે એને બિરેટમાં ભરવાનું છે। તમે લખ્યું x મોલર KMnO4 નું દ્રાવણ। પાત્ર B નું જે દ્રાવણ છે એ પીપેટથી 10 મિલી લઈ એને કોનિકલ ફ્લાસ્કમાં લેવાનું છે। એટલે મેં પીપેટ દ્વારા લખ્યું 10 મિલી 0.1 મોલર ફેરસ એમોનિયમ સલ્ફેટ નું દ્રાવણ, અથવા તો FeSO4 NH4 twice SO4 6H2 નું દ્રાવણ આપણે 10 મિલી કોનિકલ ફ્લાસ્કમાં લેવાનું છે। ત્યારબાદ એમાં સલ્ફ્યુરિક એસિડ નાખવાનું છે। આપણે એક ટેસ્ટ ટ્યુબ અથવા વધુમાં વધુ દોઢ ટેસ્ટ ટ્યુબ 10 મિલી દ્રાવણ લીધા પછી સલ્ફ્યુરિક એસિડ તમે એડવાન્સમાં બનાવી રાખ્યો છે એ તમારે એની અંદર ઉમેરવાનું છે। એ ઉમેર્યા પછી તમે KMnO4 નું દ્રાવણ બિરેટમાં ભરી દેશો। પ્રેક્ટિકલનું જ્યારે નિદર્શન કરું ત્યારે હું બતાવીશ કે કઈ રીતે દ્રાવણ લેવાનું છે, કઈ રીતે જીરો સેટ કરવાનું છે, કઈ રીતે બબલ્સ દૂર કરવાના છે, બતાવીશ। પણ તમારે પાત્ર A નું દ્રાવણ એટલે કે KMnO4 નું દ્રાવણ તમારે બિરેટમાં ભરવાનું છે। ત્યારબાદ કોનિકલ ફ્લાસ્કમાં તમે જે લીધેલું દ્રાવણ છે એની અંદર આ KMnO4 નું દ્રાવણ બિરેટમાંથી ટીપે ટીપે ઉમેરશો, એટલે KMnO4 અને ફેરસ એમોનિયમ સલ્ફેટ વચ્ચે રેડોક્સ પ્રક્રિયા શરૂ થઈ જશે। અને રેડોક્સ પ્રક્રિયા થશે એટલે શું થશે કે તમે 10 મિલી જે દ્રાવણ લીધું છે ફેરસ એમોનિયમ સલ્ફેટ,
એમાં રહેલા Fe2+ આયનો Fe3+ આયન, ફેરસ આયનો ફેરિક આયનો, આ ફેરસ આયન છે, આ ફેરિક આયન છે, ફેરસ આયનો ફેરિક આયનમાં ઓક્સિડેશન થશે. પણ આ કામ કોણ કરશે? KMnO4 કરશે. અને આ KMnO4 તમે જોઈ શકશો આગળ કે જે ઓક્સિડેશન નંબર +7 છે એનું +2 માં કન્વર્ટ થશે. +7 +2 માં કન્વર્ટ થશે. જ્યારે આ Fe2+ એનો ઓક્સિડેશન નંબર +2 છે એમાંથી +3 માં કન્વર્ટ થશે. બરાબર? +2 માંથી +3 માં કન્વર્ટ થશે. કદાચ થોડું દેખાતું ન હોય, હું થોડું ઘાટું કરું. આ +3 માં કન્વર્ટ થશે, આ +2 માં કન્વર્ટ થશે. બરાબર? તો તમે સમજી શકો છો કે ફેરસ માંથી ફેરિક માં કન્વર્ટ થશે. કોનિકલ ફ્લાસ્કમાં જેમ જેમ ઉમેરીશું એમ આ પ્રક્રિયા ચાલુ રહેશે અને બધો જ ફેરસ વપરાઈ જશે. ફેરિકમાં કન્વર્ટ થયા પછી બધો જ ફેરસ વપરાઈ જશે અને જેવું KMnO4 નું વધારાનું ટીપું પડશે એટલે તમારું દ્રાવણ જે રંગહીન હતું એમાંથી આછા ગુલાબી રંગમાં કન્વર્ટ થઈ જશે. એટલે તમને ખબર પડી જશે કે આપણી રેડોક્સ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તમને અંતિમ બિંદુ મળી ગયું છે. તમે રીડિંગ નોંધી લેશો અને આગળ વધશો તમે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીં KMnO4 મેં સિવાય બીજો કોઈ સૂચક નાખ્યો નથી. કારણ કે KMnO4 પોતે રંગીન છે અને અંતિમ બિંદુએ KMnO4 નું ટીપું જેવું વધારે પડશે એટલે એનો પોતાનો રંગ છે જ અને માટે સૂચક તરીકેનું પણ કામ કરી શકશે. માટે આમાં કોઈ એક્સ્ટ્રા અલગ સૂચક નાખવાનું નથી. જેમ ધોરણ 11 માં ફિનોલ્ફથેલિન નાખતા હતા, બરાબર, મિથાઇલ ઓરેન નાખતા હતા, એવો કોઈ એક્સ્ટ્રા સૂચકની જરૂર નથી. અહીં KMnO4 પોતે જ સૂચકના ફંક્શનમાં છે, પોતે સૂચક તરીકેનું પણ કામ કરી શકશે. તો એ રીતે KMnO4 સહસૂચક અને મેં કહ્યું કે રંગવિહીનમાંથી આછો ગુલાબી રંગ એ રંગ પરિવર્તન તમને આગળ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો મેં આની આ પ્રાથમિક માહિતી આપણને આપી અને હવે આ પ્રેક્ટિકલનું નિદર્શન બરાબર હવે બતાવું છું તમને. ઓકે, કેલ્ક્યુલેશન પણ બતાવીશું આપણે. તો તમે ધ્યાનથી આ વિડીયો જોજો, તમને પ્રેક્ટિકલ ઘેર બેઠા પણ ખ્યાલ આવશે એવું હું માનું છું બિલકુલ. તો હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રેક્ટિકલ બતાવીએ તમને. તો પ્રેક્ટિકલ માટે તમે પ્રયોગશાળા તમે જોઈ શકો છો કે પ્રયોગશાળામાં તમે આ રીતે બ્યુરેટ, પીપેટ, કોનિકલ ફ્લાસ્ક આ રીતે તમે જોઈ શકો છો. બરાબર છે? હવે જુઓ કે પાછું હવે જુઓ ઓકે કે આપણી પાસે બધા સાધનો મેં તૈયાર કર્યા છે, મેં આને વોશ કર્યા છે બધા જ. તો તમે જ્યારે પ્રેક્ટિકલ માટે શરૂઆત કરવા જાઓ તો તમે તમારા દ્રાવણો પહેલાં મેળવતા હોય છે. પ્રયોગશાળામાં જ્યારે પરીક્ષા માટે આવશો ત્યારે તમારા ટેબલ ઉપર પાત્ર A, પાત્ર B એવા દ્રાવણો ઓલરેડી મૂકેલા હશે. એટલે તમારે એ વખતે લગભગ કોઈ દ્રાવણો બનાવવા રહેતા નથી. તમારે શું કરવાનું? પહેલાં આવીને તો બધા સાધનો નિસ્યંદિત પાણીથી સ્વચ્છ કરી દેવા. બરાબર? બધા સાધનો નિસ્યંદિત પાણીથી સ્વચ્છ કરી દેવા. બરાબર? કોનિકલ ફ્લાસ્કને તો હંમેશા નિસ્યંદિત પાણીથી જ એને સ્વચ્છ કરવાનું. હવે શું કરશું? પાત્ર A નું દ્રાવણ હું થીસલ ફનેલ ઉપર મૂકીશ. પાત્ર A નું દ્રાવણ આપણે પહેલાં થોડુંક નાખીને બ્યુરેટને વોશ આઉટ કરી દઈશું. જો અન્ય કોઈ જૂના આયનો અંદર હાજર હોય તો એ જૂના આયનો સેજ ભરી આ રીતે અને હું આ રીતે એને વોશ કરી બરાબર અને ડ્રેન કરી દઈશું. તો આ રીતે વોશ આઉટ થઈ જશે. બરાબર? તમે ખ્યાલ આવી જાઓ કે બાજુમાં સિંક છે એમાં તમે આ રીતે વોશ કરી શકશો. બરાબર? તમે આગળ 11મા ધોરણમાં પ્રેક્ટિકલ જોયા છે એટલે તમને ખ્યાલ છે કે હું કઈ પ્રોસેસ કરી રહ્યું છું એમ ખ્યાલ આવશે. પછી શું કરવાનું? બ્યુરેટને 0 સુધી ભરી દેવાય. એટલે હું ધીમે ધીમે આ રીતે આખી બ્યુરેટ ભરી દઈશ. બરાબર? ઓકે, બ્યુરેટ ભર્યા પછી તમને બધાને ખબર છે, તમને દેખાતું જ હશે મોટે ભાગે ક્લિયર, અને કલર્ડ સોલ્યુશન છે એટલે વધારે સારું દેખાય છે. પહેલાં શું કરવાનું? 0 સેટ કરવા માટે પહેલાં બબલ્સ, બરાબર, નીચેનો જે આ બલ્બ છે એની અંદર બબલ્સ એટલે કે પરપોટા ના હોવા જોઈએ. પ્રેશરથી ખોલ નાખો એટલે પરપોટો હશે નીકળી જશે. મેં પ્રેશરથી ખોલ નાખ્યું છે, પરપોટો નથી હવે બિલકુલ. હવે પરપોટો નથી અને હવે પછી હું 0 સેટ કરીશ. પાછું દ્રાવણ 0 થી નીચે ઉતરી ગયું છે એટલે હું પાછો વધુ દ્રાવણ ઉમેરી અને હું 0 સેટ કરું છું. બીજું ધ્યાન આપજો કે જ્યારે તમે રીડિંગ જુઓ તમે ત્યારે ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો
કે જ્યારે રીડિંગ તમે જુઓ તો તમારી આંખ અને આ જે દ્રાવણ છે એ જો રંગીન હોય, હમ સમજો ખાસ, દ્રાવણ રંગીન હોય તો એની અર્ધચંદ્રાકારની જે ઉપલી સપાટી કન્સિડર કરવાની છે. ઓકે, ધારો કે આ રીડિંગ છે આપણું, તો એની ઉપલી સપાટી કન્સિડર કરવાની, બરાબર. અર્ધચંદ્રાકારની ઉપરની સપાટી કન્સિડર કરવાની, બરાબર. તમે મારી વાત સમજી શકો છો, બરાબર. તમને રીડિંગમાં બતાવું આગળ કે અર્ધચંદ્રાકાર છે એની ઉપરની સપાટી કન્સિડર કરવાની અને કાપો અને આપણી આંખ એક સમાંતરે હોય એવું ગોઠવવાનું. તો એ માટે તો હું કાપો અને આંખ સમાંતરે ગોઠવવા માટે, બરાબર, કાપો અને આંખ એક સમાંતરે બારીકી બંધ કરી દીધી હશે. લાઈટ નહીં દેખાતું. તો તમે જોઈ શકો ઉપરની સપાટી જો 0 છે તો 0 નો કાપો અને મારી આંખ એક્ઝેક્ટલી એક સમાંતરે છે. તમે નીચેથી જોશો તો બી રીડિંગ ખોટું આવશે, તો ઉપરથી જોશો તો બી રીડિંગ ખોટું. એક્ઝેક્ટલી 0 સેટ થયું છે વિદ્યાર્થી મિત્રો. એક્ઝેક્ટલી 0 નો જે કાપો છે એ બરાબર સહેજ નીચે ઉતરી ગયો છે. હું સહેજ ઉમેરી લઉં છું, ફરીથી લઉં છું. તો 0 નો કાપો એની અર્ધચંદ્રાકારની ઉપરની સપાટી બરાબર અને મારી બરાબર એક્ઝેક્ટલી 0 સેટ કરો. ઓકે, બિલકુલ 0 સેટ થઈ ગયું છે. તો તમારે રંગીન દ્રાવણ હોય તો ઉપરની સપાટી કન્સિડર કરવાની અને જો રંગવિહીન દ્રાવણ હોય તો અર્ધચંદ્રાકારની નીચેની સપાટી કન્સિડર કરવાની. અને આપણી આંખ અને એ કાપો એક સમાંતરે હોવો જોઈએ. જો તમે ઉપરથી જોશો યા નીચેથી જોશો તો રીડિંગમાં ફરક પડશે. તમારો ફાઇનલ જવાબમાં ખાસું બધું વેરિએશન આવી શકે છે. માટે એક્ઝેક્ટલી 0 સેટ કરવાનું હોય છે. તો 0 સેટ કર્યા પછી તમારે શું કરવાનું? પછી પાત્ર બી નું દ્રાવણ તમને આપેલું હશે. ધારો કે પાત્ર બી નું દ્રાવણ છે મારી પાસે, તો એને પીપેટથી 10 મિલી લેવાનું, બરાબર. પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો એને વોશ કરી દેવાની. મેં વોશ કરી છે અને મેં આગળ એનું ટેસ્ટ રીડિંગ લીધું છે, તો મેં એને વોશ કરી છે. થોડુંક દ્રાવણ લઈ અને ડ્રેન કરી દેવાનું. તો પહેલા વોશ કરી દેવાનું, બરાબર. વોશ કર્યા પછી 0 સેટ કરવાનું છે. 0 નો કાપો આ રહ્યો. કાપો અને મારી આંખ સમાંતરે છે. તમે જોઈ શકો છો આંગળીનો જ ઉપયોગ કરવાનો, અંગૂઠાનો ઉપયોગ કરવાનો નહીં. તમે અંગૂઠાનો ઉપયોગ કરશો તો રીડિંગમાં કંટ્રોલ નહીં આવે. તમે જોઈ શકો છો અર્ધચંદ્રાકારની નીચેની સપાટી કન્સિડર કરી દો છો. કાપો અને મારી આંખ સમાંતર છે કારણ કે રંગવિહીન દ્રાવણ છે. આ રંગવિહીન દ્રાવણ છે માટે મારે બરાબર કાપો અને મારી આંખ એક્ઝેક્ટ સમાંતર અને આ નીચે બરાબર. તમને એટલું બધું સ્પષ્ટ નહીં દેખાતું હોય પણ તમે જોઈ શકો છો કે આ રીતે નીચેની સપાટી બરાબર નીચેની સપાટી કન્સિડર કરવાની કોશિશ કરી રહ્યા છે આપણે. ઓકે, ઠીક છે. 10 મિલી લેવાનું આ રીતે. 10 મિલી કોનિકલ ફ્લાસ્કમાં લઈશું. તમારે આને નીચે ખખડાવવાનું પણ નથી, ફૂંકવાનું પણ નથી. ફક્ત શું કરવાનું છે તો તમે જોઈ શકો છો કે ઉપરથી બંધ કરી અને આ બલ્બ ઉપર આપણો હાથ મૂકી દેવાનો. એની સામાન્ય ગરમીથી અંદર રહેલું 10 મિલી પૈકીનું જે કોઈ દ્રાવણ બાકી હશે એ બધું જ દ્રાવણ કોનિકલ ફ્લાસ્કમાં આવી જશે, બરાબર. એટલે 1 મિનિટ સુધી પકડી રાખવાનું. 10 મિલીમાં જે હશે બધું આવી જશે. ઓકે, તો હું આ રીતે 1 મિનિટ સુધી લગભગ પકડી રહીશ અને ફૂંકવાનું પણ નહીં, એને ખખડાવવાનું પણ નહીં, બરાબર. આ એની પદ્ધતિ છે. તમે જોઈ શકો છો દ્રાવણ આવી જાય છે. ઓકે, તો મેં 10 મિલી બરાબર 10 મિલી તમારે રાઉન્ડ સ્ટરિંગ આપવાનું. આ રીતે રાઉન્ડ સ્ટરિંગ, આમ નહીં, રાઉન્ડ સ્ટરિંગ આપવાનું. 10 મિલી ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ લીધું. એની સાંદ્રતા મને ખબર છે 0.1 મોલર છે. ત્યારબાદ એક ટેસ્ટ ટ્યુબ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લેવાનું. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ એક ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં ફસાઈને ટેસ્ટ ટ્યુબ દ્વારા બરાબર એક ટેસ્ટ ટ્યુબ લો અથવા દોઢ ટેસ્ટ ટ્યુબ લો, બરાબર. દોઢ ટેસ્ટ ટ્યુબ દ્રાવણ લઈએ ચલો આપણે, બરાબર. સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રોંગ હોય તો તમને સૂચના આપવામાં આવી હશે કે એક જ લેજો અને વીક હોય તો દોઢ ટેસ્ટ ટ્યુબ લેવાનું કહેવામાં આવે, બરાબર. કારણ કે આ રિએક્શનમાં તમે જોઈ શકો છો આયનું થોડા H+ આયનની જરૂર છે. ત્યારબાદ પહેલું રીડિંગ કયું લેશો તો પાયલોટ રીડિંગ લેશો તમે. ત્યારબાદ સૌપ્રથમ પાયલોટ રીડિંગ લેવાનું છે.
પાયલોટ રીડિંગ એટલે શું? તો એક એક મિલીના તફાવતથી લેવાનું છે. તમને તમારું રીડિંગ ક્યાં છે એનો ખબર નથી. 25 ml માંથી ગમે ત્યાં રીડિંગ હોય તો એ તમે એક અંદાજ કાઢી રહ્યા છો. તો એટલા માટે હંમેશા પાયલોટ રીડિંગ એ એક એક મિલીના તફાવતથી લેશો. એટલે હું શું કરીશ, ઉપર જોઈને 1 મિલી નાખી દઈશ અને પછી ચેક કરી રંગ આવ્યો છે કે નહીં, રંગ ચેન્જ થયો છે કે નહીં. ચલો હું અહીંયા આગળ 1 મિલી નાખું છું અંદર. આ 1 મિલી મેં દ્રાવણ નાખ્યું છે, ચેક કર્યું, ચલો રંગ બદલાય છે નથી બદલાતો. પછી પાછું ફરીથી 1 મિલી નાખીશું, 2 મિલી સુધી આવી ગયો છે, ચેક કરીશું, ચલો રંગ આ બદલાય છે નથી બદલાતો. પછી નાખીશું બીજું 1 મિલી, ચલો રંગ બદલાતો નથી. પછી પાછું ફરીથી 1 મિલી નાખીશું. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા ઉપરથી જોઈને એક એક મિલી નાખવાનું છે. એ વખતે આપણી નજર અહીં નથી, આપણી નજર બ્યુરેટ ઉપર છે. એક્ઝેક્ટલી એક એક મિલી હું જોવા દઉં છું અને ચેક કરું, ચલો રીડિંગ આવતું નથી. પછી બીજું 1 મિલી નાખું છું, બીજું 1 મિલી નાખ્યું, ચલો રીડિંગ આવતું નથી, તમે જોઈ શકો છો. પછી બીજું 1 મિલી નાખીશું, ચલો મેં બીજું 1 મિલી ને 6 મિલી દ્રાવણ નાખ્યું છે પણ રીડિંગ આવતું નથી, તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી. પછી બીજું 1 મિલી નાખું છું. તમે બ્યુરેટને તમારી સરળતા મુજબ ઉપર નીચે કરી શકો છો. ચલો મેં 7 મિલી નાખ્યું છે, બરાબર. હું એનો ઉપરની સપાટી કન્સિડર કરું છું, અર્ધચંદ્રાકારની ઉપરની સપાટી કન્સિડર કરવાની છે. ચલો રીડિંગ આવતું નથી, તો પછી બીજું એક નાખું છું. ચલો રીડિંગ આવતું નથી, ફરીથી હજુ 1 મિલી નાખીશ. હજુ પણ રીડિંગ આવતું નથી. ચલો 9 મિલી નાખ્યું દીધું છે, રીડિંગ આવતું નથી. હવે બીજું 1 મિલી નાખીશ, 10 મિલી નાખું, જો શું થાય છે. ચલો આ 10 મિલી નાખ્યું છે, 10 મિલી હજુ પણ રીડિંગ આવતું નથી. એનો મતલબ 10 પણ રીડિંગ નથી, તો મારે બીજું 1 મિલી નાખવાનું થશે. બીજું 1 મિલી નાખું છું. ઓકે, તો તમે જોઈ શકો છો રીડિંગ આવી ગયું છે. તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી ગુલાબી રંગ દેખાય છે બધાને, બરાબર. આ રીતે રાઉન્ડ સ્ટરિંગ કરી સ્થાયી રંગ છે, મતલબ તમે જોઈ લીધું 10 રીડિંગ નથી આવતું અને 11 રીડિંગ આવે છે. એનો મતલબ તમારું સાચું રીડિંગ 10 અને 11 ની વચ્ચે હશે. એટલે હવે હું એક્ઝેક્ટ રીડિંગ લઈશ. બીજી વખત હું 9 સુધી ઝડપથી આવી જઈશ અને પછી ટીપે ટીપે ટીપે, અને જે ટીપે કલર બદલાશે એ તમારું અંતિમ બિંદુ ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો આ પાયલોટ રીડિંગ આ રીતે લઈ શકાય, બરાબર. જો તમે કે કલર ચેન્જ થઈ ગયો છે, તમને એનો ખ્યાલ આવી ગયો છે. ત્યારબાદ શું કરશું, પાછા ફરીથી એક્ઝેક્ટ રીડિંગ લેવા માટે તમે એ પહેલાં એડવાન્સમાં અવલોકન કોઠો બનાવી રાખ્યો છે, બરાબર. હું અવલોકન કોઠો બોર્ડ પર બતાવું છું, બરાબર. પહેલાં તમે એક રીડિંગ યાદ રાખજો કે 11 રીડિંગ આવ્યું, મતલબ રીડિંગ 10 અને 11 ની વચ્ચે છે એવું સ્પષ્ટ થઈ ગયું છે. ફરીથી આ જે દ્રાવણ છે આપણે એને પાછા ફેંકી દઈશું. આપણે પાણીથી વોશ કરી દઈશું એને. પાણીથી વોશ કર્યા પછી એડવાન્સમાં આપણે એને 0 ફરીથી ગોઠવી દઈશું, સ્ટાર્ટ કરી દઈશું, બરાબર. આ KMnO4 નું દ્રાવણ ઉમેરી પાછા ફરીથી આપણે 0 સેટ કરશું એને. પછી પરપોટો કાઢવાની કેવી કોઈ જરૂર નથી હવે આમાં, બરાબર. રીડિંગ કમ્પ્લીટલી લેવા માટે હું જે સૂચનાઓ આપું છું એને કમ્પ્લીટલી ફોલો કરવી પડશે. જો અર્ધચંદ્રાકારની હંમેશા ઉપરની સપાટી કન્સિડર કરવાની, તમારી અર્ધચંદ્રાકારની ઉપરની સપાટી કન્સિડર કરું. જો કાપો અને મારી આંખ સમાંતરે છે એક્ઝેક્ટલી, તો એક્ઝેક્ટલી 0 સેટ થયું છે, બરાબર. અર્ધચંદ્રાકારની ઉપરની સપાટી મેં કન્સિડર કરી છે, બરાબર. કોનિકલ ફ્લાસ્ક, બરાબર. પાણીથી સ્વચ્છ કરી દેવાનો, 2 વખત પાણીથી વોશ કરી દેવાનો. ત્યારબાદ પાત્ર બીનું દ્રાવણ 10 મિલી, પાત્ર બીનું દ્રાવણ 10 મિલી
કોનિકલ ફ્લાસ્કમાં લઈશું. તમે જોઈ શકશો કાપો અને મારી આંખ સમાંતરે છે બિલકુલ. કાપો અને મારી આંખ સમાંતરે હોવી જોઈએ. જો અહીં સહેજ પણ પાણી હશે તો આનો કંટ્રોલ નહીં થાય. જેમ કે મારે હમણાં બતાવ્યું મેં કે સહેજ પાણી હતું તો તમે જોઈ શકો છો કંટ્રોલ થતો નથી અને દ્રાવણ સરળતાથી ઉતરી જતું હોય છે. હવે મેં હાથ લૂછી નાખ્યો છે તો જો મારી ઈચ્છાથી દ્રાવણ નીચે ઉતરે છે. હું જેમ ઈચ્છા ધરાવું છું એમ જ દ્રાવણ નીચે આવે છે. જો સહેજ પણ પાણી હોય તો કંટ્રોલ થતો નથી બરાબર. જો અર્ધચંદ્રાકારની નીચેની સપાટી કન્સિડર કરીશું 10 મિલી દ્રાવણ માટે, બિલકુલ કંટ્રોલથી દ્રાવણ નીચે આવે છે. એક્ઝેક્ટલી ચલો આ નીચેની સપાટી થઈ ગયા. ઓકે, એક્ઝેક્ટલી નીચેની સપાટી કન્સિડર થઈ ગઈ. તરત જ આપણે દ્રાવણને કોનિકલ ફ્લાસ્કમાં લઈ લેવાનું. ફૂંકવાનું નહીં, ખખડાવવાનું નહીં, ખાલી આ બલ્બ આમ પકડવાનો અને ઉપરથી આ બંધ કરી દેવાનું. દેખાય છે? બલ્બ આમ બંધ કરી દેવાનો અને ઉપરથી આ બંધ કરી દેવાનું. એટલે જે દ્રાવણ 10 મિલી પૈકીનું હશે એ નીચે આવી જશે. આપણે આવું લગભગ 1 મિનિટ સુધી પકડી રાખવાનું. પછી પકડી રાખવાનો કોઈ અર્થ રહેશે નહીં. જે 10 મિલીમાં હશે એ બધું જ દ્રાવણ કોનિકલ ફ્લાસ્કમાં આવી જશે. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 10 મિલી દ્રાવણ લીધું, રાઉન્ડ સ્ટરિંગ આપવાનું. સલ્ફ્યુરિક એસિડ હું દોઢ ટેસ્ટ ટ્યુબ નાખું છું. આ એક ટેસ્ટ ટ્યુબ બરાબર અને બીજી અડધી બરાબર, લગભગ અડધી એપ્રોક્સિમેટલી દ્રાવણ લેવાનું છે. તો આ રીતે દોઢ ટેસ્ટ ટ્યુબ દ્રાવણ બરાબર આપણે કોનિકલ ફ્લાસ્કમાં લઈશું. આ રીતે બરાબર રાઉન્ડ સ્ટરિંગ આપીશું. હવે મારું ધ્યાન ક્યાં હશે? બ્યુરેટ પર નહીં હોય. શરૂઆતમાં બ્યુરેટ પર, પછી કોનિકલ ફ્લાસ્ક તરફ મારું ધ્યાન હશે. હું શું કરીશ? 9 સુધી ઝડપથી દ્રાવણ લઈ લઈશ કોનિકલ ફ્લાસ્કમાં. સાથે સાથે રાઉન્ડ સ્ટરિંગ પણ આપીશ. દ્રાવણ સીધું જ કોનિકલ ફ્લાસ્કમાં જાય એવો પ્રયત્ન કરવાનો બરાબર. તો 9 સુધી હું ઝડપથી દ્રાવણને ઉતારી લઈશ. ઓકે, તો 9 સુધી મેં દ્રાવણ નાખ્યું છે. રીડિંગ આવતું નથી. આપણને ખબર છે કે 9 પછી રીડિંગ આવવાનું છે. હવે શું કરીશું? ધ્યાન આપશો બધાને દેખાતું જ હશે ક્લિયર કટ. આપણો કંટ્રોલ અહીં એવો હોવો જોઈએ કે એક ટીપું જ કોનિકલ ફ્લાસ્કમાં ઉમેરાય અને હાથે હાથે રાઉન્ડ સ્ટરિંગ પણ થાય. તમે જોઈ શકો છો રાઉન્ડ સ્ટરિંગ પણ થાય. સહેજ કેમેરા નીચે કરો, સહેજ નીચે, સહેજ. ઓકે, ગુડ. ચલો હવે એક ટીપે દ્રાવણ અંદર જાય છે. તમે જોઈ શકો છો જે ટીપે રંગ બદલાશે એ ટીપે મારો રીડિંગ હશે. તમે જોઈ શકો છો લગભગ આછો ગુલાબી રંગ લગભગ આવી ગયો છે બરાબર. થોડો ઓછો છે. બીજું એક જ ટીપાની જરૂર છે કદાચ. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો તમને દેખાય છે કે આછો ગુલાબી રંગ લગભગ દેખાય છે બરાબર. તો આ તમારું અંતિમ બિંદુ થઈ ગયું છે. આછો ગુલાબી રંગ સહેજ ઓછો લાગતો હોય તો સહેજ એક ટીપું લઈ લેવાનું બીજું બરાબર. બિલકુલ આછો ગુલાબી રંગ તમને દેખાય છે ક્લિયર. ઓકે, તો આછો ગુલાબી રંગ લગભગ આટલો આછો ગુલાબી રંગ આવશે. પછી તમારે રીડિંગ નોંધવાનું. તો રીડિંગ મને દેખાય છે કે 10 ઉપર 3 કાપા છે. 10 ઉપર 3 કાપા છે. એનો મતલબ તમારું એક્ઝેક્ટલી રીડિંગ આવ્યું 10.3. પહેલા આપણે 11 આવ્યું. હા વિદ્યાર્થી મિત્રો, આપણું રીડિંગ આ રીતે 3 રીડિંગ લેવાઈ ગયા પછી બરાબર. આમ તો તમારે સાથે જેમ રીડિંગ લેવાય છે એમ તમારે અહીં અંદર નોંધ કરવાની છે. હવે હાલનું જે પુસ્તક છે આપણું, દરેક પાસે આ જ પુસ્તક હશે અને એટલા માટે પાછું ફરીથી આપણે એ જ પ્રકારના કોઠાની વાત તમને કરી રહ્યા છીએ. અને એ જ કોઠો કે ધારો કે પેલું છે ક્રમ કોનિકલ ફ્લાસ્કમાં લીધેલું હોય તો તમે જુઓ તો 10 મિલી દરેક વખતે પાત્ર બીનું દ્રાવણ લઈ રહ્યા છે. તો 10 મિલી દ્રાવણ લઈ રહ્યા છે એટલે મારે 10 મિલી લખવાનું છે. અહીંયા એકમ લખી શકો મિલી.
પ્રારંભિક દરેક વખતે પ્રારંભિક મેં 0 સ્ટાર્ટ કર્યું તમને ખ્યાલ હશે, એટલે 0.0. પહેલું મેં પાયલોટ રીડિંગ લીધું, અંદાજી આંક જેને કહેવાય, એ મારો જવાબ આવે તો 11.0. ખબર હશે બધાને. હવે આ બેનો તફાવત, બરાબર, ધારો કે આ x છે, આ ધારો કે y છે, તો y - x 11 - 0 એટલે અહીં આવશે 11.0. પણ ધ્યાન રાખજો કે આ જે આંક છે અંદાજી આંક છે, એટલે નિયતાંકમાં આને કોઈ ધ્યાન પર લેવાનું નથી, કારણ કે અંદાજી આંક છે, એક્ઝેક્ટલી આંક નથી. ત્યારબાદ મેં બીજું રીડિંગ લીધું, તો તમને ખબર છે કે બરાબર એમાં પણ કોનિકલ ફ્લાસ્કમાં મેં 10 મિલી દ્રાવણ લીધું છે, બરાબર. ત્યારબાદ મેં બ્યુરેટમાં 0 સ્ટાર્ટ કરી લીધું, એટલે આ પ્રારંભિક આંક 0 અને રીડિંગ આવ્યું હતું તમને બધાને ખબર છે 10.3 રીડિંગ આવ્યું હતું, મેં બતાવ્યું. એટલે આ y - x એટલે 10.3 - 0 એટલે અહીં આવશે 10.3 મિલી. આ બધા એકમ છે મિલીલીટર. ત્યારબાદ પાછું મેં ફરીથી એવું જ એક્ઝેક્ટ રીડિંગ ફરીથી લીધું, તો ધારો કે મેં લીધું છે અત્યારે, ધારો કે મારું એ રીડિંગ આવે છે 10.4, બરાબર. ફરીથી પણ મેં કોનિકલ ફ્લાસ્કમાં 10 મિલી દ્રાવણ ફરીથી લીધું, બ્યુરેટ આંક અહીં 0 સેટ કર્યો પહેલા એટલે 0 અને રીડિંગ આવ્યું 10.4. 10.4 - 0 એટલે 10.4 મિલીલીટર. પાછું ફરીથી એક રીડિંગ લીધું, તો ફરીથી રીડિંગ લીધું, તમે જાણો છો કે કોનિકલ ફ્લાસ્ક સ્વચ્છ કર્યો, પાછું ફરીથી 10 મિલી દ્રાવણ લીધું એટલે 10 લખાય, બરાબર. કોનિકલ ફ્લાસ્કમાં લીધું દ્રાવણ 10. પછી એ પહેલા મેં રીડિંગ લેતા પહેલા બ્યુરેટમાં 0 સેટ કર્યો પહેલા, અને 0 સેટ કર્યો એટલા માટે મેં લખ્યું 0 અને ફરીથી રીડિંગ લીધું, તો પણ જવાબ આવે છે 10.4. તો 10.4 - 0 એટલે y - x એટલે 10.4. હવે તમે જોઈ શકો છો કે આ જે રીડિંગ લીધું એમાં મારે નિયતાંક નક્કી કરવાનો છે, એમાં આને હું ધ્યાન પર નહીં લઉં કારણ કે અંદાજી આંક, પણ આ બાકીના જે 3 રીડિંગ છે એ 10.4 10.4 10.3 જો આવું રિપીટ થતું હોય વારે વારે તો આપણે એને નિયતાંક નક્કી કરી શકીએ છીએ. તો 10.4 મિલી હું નિયતાંક નક્કી કરી દઉં છું, અથવા ધારો કે અહીં 10.3 10.5 10.6, તો તમે 1 2 3 નો સરવાળો કરી ભાગ્યા 3 કરી તમે સરેરાશ આંક જે મેળવશો એ બી એનો નિયતાંક કરી શકાતો હોય છે. પણ જો રીડિંગ રિપીટ થતા હોય તો તમે 10.4 ડાયરેક્ટ લખી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ સમજી લેજો, નિયતાંક આ બે રીતે નક્કી કરી શકાય. જો રિપીટ થતા હોય તો તમે ડાયરેક્ટ બી લખી શકો, અથવા રિપીટ નથી થતા તો આ 1 2 3 હું આને ધ્યાન પર નથી લેવાનું કારણ કે અંદાજી આંક હતો પહેલો. તો 1 2 3 નો સરવાળો કરવાનો અને ભાગ્યા 3 કરી ને પણ જે આવે એ મૂકી શકો છો. તો આ રીતે તમે નિયતાંક નક્કી કરી શકો છો. નિયતાંક નક્કી કરી લીધા પછી તમારે એક વાક્ય નીચે લખવું પડશે આવે કે આપેલા એક વાક્ય બીજું લખવું પડશે. તો જો એક વાક્ય લખ્યું છું અને પછી ગણતરીનું સેશન શરૂ થશે કે આપેલા 0.1 મોલર ફેરસ એમોનિયમ સલ્ફેટ એટલે FeSO4 into NH4 twice SO4 into 6H2 આપણે એને મોરનો ક્ષાર પણ કહી શકીએ છીએ. 0.1 મોલર FeSO4 into NH4 twice SO4 into 6H2 ના કેટલા દરેક વખતે 10 મિલી દ્રાવણ લીધું ના 10 મિલી દ્રાવણ માટે x મોલર KMnO4 x મોલર શું છે KMnO4 પોટેશિયમ પરમેંગનેટ નું જરૂરી કદ બરાબર ખાલી જગ્યા મિલી. તો તમારો જે નિયતાંક આવે છે ને નિયતાંક 10.4 એ તમારે અહીં લખવાનો છે 10.4. તો 10.4 મિલી KMnO4 ના દ્રાવણની જરૂર પડી. તો એક્ઝેક્ટલી વિદ્યાર્થી મિત્રો ખબર પડી હશે તમને કે આટલા સુધી આ રીડિંગ લખવાના છે. આગળ મેં બે રીડિંગ જાતે લઈને બતાવ્યા તમને. ત્યારબાદ નિયતાંક નક્કી કરી દેવાનો અને નિયતાંક નક્કી કરી દીધા પછી આ 0.1 મોલર જે ફેરસ સલ્ફેટનું જે દ્રાવણ લીધું પાત્ર B માં એના માટે KMnO4 નું જરૂરી કદ કેટલું હતું 10.4. હવે આપણે બધી ગણતરીઓ 10.4 પ્રમાણે ગણીશું. એટલે હવે હું ગણતરીનું સેક્શન બતાવું તમને. તો
બરાબર. આ તમે એક વખત આનો સ્ક્રીનશોટ લઈ અને તમે જ્યારે પ્રેક્ટિકલ માટે આવો ત્યારે આ ધ્યાન રાખજો, જેથી કરીને તમને પ્રેક્ટિકલ જાતે કરી શકો તમે. બરાબર. હવે હું આગળનો ભાગ લઉં છું, ગણતરી વાળો ભાગ. હા, તો ગણતરીમાં પહેલા આવશે નંબર 1, અજ્ઞાત દ્રાવણની મોલારિટી શોધવી. બરાબર. પહેલી ગણતરી આપણે અજ્ઞાત દ્રાવણની મોલારિટી શોધવા માટે કરવાની છે. મોલારિટી શોધવા માટેનું સૂત્ર છે આપણા પુસ્તકમાં છે A1 M1 V1 બરાબર A2 M2 V2. હવે જે એક વાળા વચ્ચે પદો છે એ બધા આપણે KMA ફોર્મ્યુલા લઈશું. એક વાળા બધા પદો KMA ફોર્મ્યુલા લઈશું. એટલે પહેલા A1 M1 V1 પછી A2 M2 અને V2. આપણે બધા પદો બરાબર આ KMA ફોર્મ્યુલા પદો લઈશું બધા, અને આ ફેરસ એમોનિયમ સલ્ફેટના પદ લઈશું. હવે A1 KMA ફોર્મ્યુલા, તો આ જે પદ છે બધા આ KMA ફોર્મ્યુલા લઈશું, અને આ જે લઈશું એ ફેરસ એમોનિયમ સલ્ફેટ FeSO4 NH4 twice SO4 6H2 ના પદો 2 નંબરમાં લઈશું. તો પહેલા KMnO4 માટે A1 ને શું? તો રેડોક્સ પ્રક્રિયા દરમિયાન ફેરફાર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો તમે મેં જે રેડોક્સ પ્રક્રિયા જ્યારે સમજાવી હતી ત્યારે તમને બતાવેલું કે KMnO4 માં MnO4 1 માંથી Mn2 પ્લસ બને છે. બરાબર. MnO4 1 માંથી Mn2 પ્લસ બને છે, એટલે કે આ +7 માંથી +2 થાય છે. એટલે ઓક્સિડેશન આત્મા ફેરફાર 5 ઇલેક્ટ્રોનનો છે, અને એટલા માટે એ ફેરફાર પામતા ઇલેક્ટ્રોન છે અહીં લખાશે 5. બરાબર. જેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય એ આપણે લખવાનો છે. મેં સમજાવ્યું તમને કે આ +7 છે, આનો ઓક્સિડેશન નંબર +2 છે. +7 માંથી +2 ત્યારે જ થાય કે 5 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તો સ્વીકારે, માટે અહીં 5 લખવા પડશે. પછી જો આગળ M1, તમને આની મોલારિટી શોધવાની છે, એટલે X નંબર લખીએ છીએ. KMnO4 ની મોલારિટી તમારે શોધવાની છે. V1 KMnO4 નું કદ તમે શોધી લો કેટલું છે? 10.4 મિલી. કેટલું છે? 10.4 મિલી નું કદ છે, તમે શોધ્યું હમણાં. બ્યુરેટ આથી જે શોધ્યું હતી, જે નીચે લખ્યું છે. ચલો A2 ફેરસ સલ્ફેટ. તો ફેરસમાં Fe2+ માંથી Fe3+ થાય છે, એટલે કે +2 માંથી +3 ઓક્સિડેશન નંબર ચેન્જ થાય છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો એક જ ઇલેક્ટ્રોનનો ચેન્જ છે, અને એટલા માટે તમારે A2 બરાબર અહીંયા આગળ 1 લખવાનો છે. બરાબર. કારણ કે આમાં +2 માંથી +3 થાય છે, એક જ ઇલેક્ટ્રોનની ગુમાવે છે. બરાબર. કારણ કે +2 માંથી +3 મતલબ આવું થયું, એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને એટલા માટે મારે A2 બરાબર 1 લખાશે. ચલો ત્યારબાદ M2 એટલે કે ફેરસ એમોનિયમ સલ્ફેટના દ્રાવણની મોલારિટી. એમ મતલબ ફેરસ એમોનિયમ સલ્ફેટના દ્રાવણની મોલારિટી, જે તમને આગળ હેતુમાં મેં લખીને આપ્યું છે, અને તમને ખબર છે 0.1 મોલર લીધું છે આપણે. ચલો V2 એટલે ફેરસ એમોનિયમ સલ્ફેટના દ્રાવણનું કદ. તો તમને ખબર છે બધાને કે પાત્ર બીમાં આપ્યું હતું ફેરસ એમોનિયમ સલ્ફેટ, અને મેં દરેક વખતે 10 મિલી પિપેટ દ્વારા લીધું છે, એટલે દરેક વખતે એનું કદ મેં 10 મિલી લીધું છે, એટલે મારે લખવાનું 10 મિલી. તો આ રીતે બધા પદો સાઈડમાં લખી દેવાના, એટલે ખ્યાલ આવી જાય. હવે તમારે જોઈએ છે શું? M1. તો મારે M1 ને સૂત્ર કરતા બનાવવાનું છે, માટે M1 બરાબર A2 M2 V2 ભાગ્યા A1 ગુણ્યા V1. બરાબર. મારે બરાબર M1 ને સૂત્ર કરતા બનાવવાનું છે, માટે મેં M1 ને અહીં રાખ્યો છે. આ બે પદોની સાઈડ ચેન્જ કરી એટલે છેદમાં લીધો. હવે A2 બરાબર 1 ગુણ્યા M2 બરાબર 0.1 ગુણ્યા V2 બરાબર 10 મિલી છેદમાં A1 બરાબર 5 મિલી ગુણ્યા V1 બરાબર જોઈ શકો 10.4 મિલી. વિદ્યાર્થી મિત્રો, તમે આ બધાનું સાદુરૂપ આપશો એટલે એનો જવાબ આવશે 0.0192 મોલર. 0.0192 મોલર. મેં આ મુજબ ગણતરી કરીને તૈયાર રાખ્યું છે કે આ મોલારિટી એની આવશે.
તો તમે આ રીતે અજ્ઞાત દ્રાવણની મોલારિટી ગણી શકશો. ત્યારબાદ બીજી ગણતરી છે એની કે અજ્ઞાત દ્રાવણના ગ્રામ પ્રતિ લિટર શોધવા. નંબર 2, અજ્ઞાત દ્રાવણના ગ્રામ પ્રતિ લિટર શોધવા. અજ્ઞાત દ્રાવણના ગ્રામ પ્રતિ લિટર શોધવા. ઓકે, સિમ્પલ છે, ખાલી સૂત્ર છે એનું કે અજ્ઞાત દ્રાવણના ગ્રામ પ્રતિ લિટર બરાબર એની મોલારિટી ગુણ્યા મોલર દળ. બરાબર, મોલારિટી ગુણ્યા મોલર દળ તમે કરશો અથવા આણ્વીય દળ અથવા મોલર દળ તો તમને સીધું જ તમને એનો જવાબ મળી જશે. હવે જો આની મોલારિટી છે 0.0192 ગુણ્યા, બરાબર, મોલારિટી શોધી છે. હા, જો નોર્માલિટી શોધી હોત આપણે તો બસ સૂત્ર આવે નોર્માલિટી ગુણ્યા તુલ્યભાર કરવું પડે. પણ અત્યારે આપણે મોલારિટી શોધી છે એટલા માટે સીધું જ મોલર દળ લઈશું. KMnO4 નું મોલર દળ તમને ગણતા આવડતું જશે બધાને. પોટેશિયમનો પરમાણુ ભાર વત્તા મેંગનીઝનો પરમાણુ ભાર વત્તા 4 ટાઈમ ઓક્સિજનનો પરમાણુ ભાર, આ બધાનો સરવાળો કરી દેવાનો અને બધાનો સરવાળો કરશો તેનું મોલર દળ છે 158. બરાબર, અને 158 વડે ગુણી નાખવાના. તમને આનો જવાબ મળશે જે તમારો કહેવાશે ગ્રામ પ્રતિ મોલ કહેવાશે. તો ગ્રામ પ્રતિ મોલ એના કહેવાશે. બોલો કેટલા થાય છે? મોલારિટી ગુણ્યા મોલર દળ કેટલા જવાબ આવે છે? બોલો કેટલો આવે જવાબ? તો એનો જવાબ છે 3.033 ગ્રામ. તો 3.033 ગ્રામ આનો જવાબ આવશે. તો તમે આ રીતે ગુણાકાર કરી અને સીધું જ બરાબર ગ્રામ પ્રતિ લિટર તમે શોધી શકો છો. ત્યારબાદ વાત કરીશું આગળ. હવે હું એનો અવલોકન કોઠો બતાવું તમને. જરૂર લાગે તમે સ્ક્રીનશોટ લઈને પણ અભ્યાસ કરી શકશો એને વધારે સારી રીતે. હવે ત્યારબાદ આગળ હું અવલોકન કોઠો બતાવું છું. તો અવલોકન કોઠો આગળ પરિણામ કોઠો પરિણામ કોઠો તમારે અવશ્ય દોરવો પડશે. પરીક્ષામાં પણ પરિણામ કોઠો દોરવાનો. બરાબર, પરિણામ કોઠોનો માર્ક હોય છે. પેલું છે અજ્ઞાત દ્રાવણ. હવે જો કોઠો દોરીશું આ રીતે. પહેલું જે ખાનું છે એ છે અજ્ઞાત દ્રાવણનું. અજ્ઞાત દ્રાવણ કયું છે? એ દ્રાવણનું નામ અથવા સૂત્ર એમ. તો તમને ખબર છે કે આજે અજ્ઞાત દ્રાવણ છે KMnO4. આપણે એનું સૂત્ર લખ્યું છે. ચલો પછી અજ્ઞાત દ્રાવણનું મોલર દળ એ લખીશું મોલર દળ. તમને ખબર છે 158 ગણતરીમાં લીધું છે ગ્રામ પ્રતિ મોલ એનું મોલર દળ. પછી લઈશું આગળ. બરાબર, પછી લઈશું આગળ. ધ્યાન આપશો. બીજી બે વસ્તુ શોધી આપણે એની મોલારિટી અને છેલ્લું છે ગ્રામ પ્રતિ લિટર. તો એની મોલારિટી કેટલી છે? 0.0192. બરાબર, મોલર કેપિટલ એમ લખવાનું એકમમાં. અને છેલ્લે છે ગ્રામ પ્રતિ લિટર 3.033. બરાબર, ગ્રામ આવી ગયા ઉપર લખવાની જરૂર નથી. તો આ રીતે તમે અવલોકન કોઠો પણ બનાવી શકશો. અને આ રીતે પૂર્ણ પ્રેક્ટિકલ પૂરો થયો તમારો. એટલે ત્યારબાદ તમારે તમારા શિક્ષકની સહી કરાવવાની રહેશે. રીડિંગમાં ચેક કરશે, બધી ગણતરીઓ ચેક થશે. બરાબર હશે તો સહી થશે, તો પછી નવા પ્રેક્ટિકલ તરફ તમારે જવાનું રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમે આ જે વિડીયો જોઈ અને પ્રેક્ટિકલની પાયાની જાણકારી પ્રાપ્ત કરી અને પરીક્ષામાં પણ આવું કોઈ પણ પ્રેક્ટિકલ આવે તો પણ તમે એમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો એવી આશા રાખું છું. ઓકે, ધન્યવાદ.